નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં ગણિત વિષયની અંદર જે આપણે 12મું પ્રકરણ ચાલુ હતું કયું ગુણોત્તર ને પ્રમાણ એના ભાગ 4 વિશે જોઈશું. એની અંદર સ્વાધ્યાય 12.2 ની અંદર દાખલો ચાલુ હતો. એક્ઝામ્પલ 3 છે એ આગળના એક્ઝામ્પલ 2 જેવો ખરા ખોટા છે, જે આપણે સમજી શકો એવા છે, પણ થોડોક અલગ જે દાખલો છે એને આ વિશે આપણે જોઈએ જરા. એક્ઝામ્પલ 4, તો એક્ઝામ્પલ 4 માં શું કહે છે? આપેલા ગુણોત્તરમાં પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો. તે નક્કી કરો જો ગુણોત્તર પ્રમાણમાં હોય તો તેના મધ્યમ પદ અને અંતિમ પદ શોધો. તેના મધ્યમ પદ અને અંતિમ પદ શોધો. એમાં એક્ઝામ્પલ એ છે, જોઈએ જરા. 25 સેમી જેમ 1 મીટર અને ₹40 જેમ ₹160. આની અંદર પહેલાં આપણે ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં આપણે ચકાસવું પડશે. તો આપણે પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર લેતા પહેલાં અહીંયા 25 સેમી છે, જ્યારે અહીંયા મીટર છે. એકમો એક સરખા હોવા જોઈએ. અલગ અલગ એકમ હોય તો આપણે ગુણોત્તર મળે નહીં. 1 મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવા તો કેટલા થાય? 1 મીટર બરાબર 100 સેમી. હવે લખીએ ગુણોત્તર બરાબર પહેલાં છે 25 ભાગ્યા 100. અહીંયા ભાગ પડે 25 ચોક 100, 1/4 મળશે. કેટલું મળશે? 1/4. હવે બીજા નંબરમાં ગુણોત્તર છે, ગુણોત્તર બરાબર 40/160. અહીંયા આવે છે ચોગું 16, આ પણ આવે છે 1/4. એટલે બંનેનું એક સરખો મળે છે. માટે અહીંયા ગુણોત્તરો પ્રમાણમાં છે. શું છે? ગુણોત્તરો પ્રમાણમાં છે. એક સરખો જવાબ આવે, ગુણોત્તર સરખા હોય એટલે ગુણોત્તર પ્રમાણમાં છે. આગળ એવું લખવાનું, જો ગુણોત્તર પ્રમાણમાં હોય તો જ. ગુણોત્તર પ્રમાણમાં હોય તો મધ્યમ પદ ને અંતિમ પદ. આની અંદર મધ્યમ પદ એટલે વચ્ચેના બે પદ છે. કયા છે? 1 મીટર અને ₹40. તો મધ્યમ પદ બરાબર લખીએ 1 મીટર અને ₹40. અને અંતિમ પદ લખીએ પદ, એટલે અંતિમ પદ કયા? 25 સેમી રકમમાં છે, 25 સેમી ને ₹140. 25 સેમી અને ₹160. તો આ રીતે ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં અને મધ્યમ પદ ને અંતિમ પદ મળે. એવી જ રીતે એક્ઝામ્પલ 2 ની વાત કરીએ. જોઈએ એક્ઝામ્પલ 2. રકમ છે 39 લીટર જેમ 65 લીટર અને 6 બોટલ જેમ 10 બોટલ. હવે બંને ગુણોત્તરો સરખા છે કે નહીં એ આપણે જોવાનું છે. તો બંને ગુણોત્તર માટે આપણે લઈએ, પહેલું આવે છે 39 લીટર ને 65 લીટર.
ભાગાકાર કરીએ 39 લીટર જેમ 65 લીટર, તો લખીએ ગુણોત્તર બરાબર 39 ભાગ્યા 65, લીટર લીટર નીકળી જાય તો અહીંયા આવે 13 તરી 39 ને 13 પંચા 65 આવડી જાય છે, એટલે 3 ભાગ્યા 5 અથવા 3 જેમ 5 પણ લખી શકીએ, અથવા 3 જેમ 5. ચાલો એવી રીતે જ આપણે આગળ ચેક કરીએ. બીજો ગુણોત્તર છે, કેટલા છે? 6 બોટલ ને 10 બોટલ. 6 બોટલ ભાગ્યા 10 બોટલ. 6 એટલે 2 તરી 6 અને 10 એટલે 2 પંચા 10. 2 ઉડી ગયા એટલે 3 ભાગ્યા 5 અથવા 3 જેમ 5. બંને ગુણોત્તર સરખા છે. બંને ગુણોત્તર સરખા છે. બંને ગુણોત્તર સરખા હોવાથી ગુણોત્તર પ્રમાણમાં છે. શું કહેવાય? સરખા હોવાથી ગુણોત્તર પ્રમાણમાં છે. ઓકે, હવે માટે કરીને આગળ જઈએ કે મધ્યમ પદ બરાબર, મધ્યમ પદ બરાબર શું થાય? અહીંયા મધ્યમ પદ કયું આવે? 65 લીટર અને 6 બોટલ. અને અંતિમ પદ બરાબર, અંતિમ પદ કયું આવે છે? 39 લીટર અને કેટલા છે? 10 બોટલ. તો આ રીતે તમે આ બીજો દાખલો ગણી શકો છો. ત્યારબાદ ત્રીજો દાખલો સેમ એવો છે. આપણે ચોથો દાખલો જોઈએ. એક્ઝામ્પલ ચોથો એટલે કે ડી. એક્ઝામ્પલ ડી શું કહે છે? 200 મિલી 200 મિલીલીટર જેમ 2.5 લીટર. અને રૂપિયા 4 જેમ રૂપિયા 50. તો આપણે પહેલાં તો ગુણોત્તર શોધવો પડશે. તો ગુણોત્તર લઈએ. હા, ગુણોત્તર આવે છે કોનું કોનું? 200 મિલી અને જેમ 2.5 લીટર. હવે અહીંયા એક વસ્તુ છે કે મિલીલીટર ને લીટર આપેલું છે. તો જે 2.5 લીટર છે ને મિલીલીટરમાં, ગુણોત્તર શોધવા માટે બંને એકમો એક સરખા હોવા જોઈએ. જ્યારે અહીંયા મિલીલીટર છે ને અહીંયા લીટર છે, એટલે આપણે લીટરને મિલીલીટરમાં ફેરવીએ તો તમને ખ્યાલ છે કે 1 લીટર બરાબર 1000 મિલીલીટર. તો અહીંયા કેટલા આવે છે? 2.5 લીટર બરાબર કેટલા? ઇઝ ઇક્વલ ટુ 2.5 ગુણ્યા 1000. તો 2.5 છે એટલે ભાગ્યા 10 લખાય ગુણ્યા 1000. તો અહીંયા તમને મળશે 2500 મિલીલીટર. ઓકે, હવે ગુણોત્તર શોધીએ. ગુણોત્તર બરાબર પહેલાં છે 200 મિલીલીટર એટલે 200 ભાગ્યા અહીંયા આવશે 2500. 0 ઉડી ગયું, આ 0 ઉડ્યા. આગળ જોઈએ તો અહીંયા કોઈ છેદ ઉડશે નહીં. તો કેટલા આવશે? 2 જેમ 25. પહેલાં ગુણોત્તરનું આ આવ્યું. હવે બીજા ગુણોત્તરની વાત કરીએ. ગુણોત્તર જોઈએ તો બીજામાં કેટલું છે? 4 ભાગ્યા 50. 4 રૂપિયા ભાગ્યા 50 રૂપિયા. અહીંયા ભાગ પાડીએ. રૂપિયા જતા રહે, 2 દુ 4, અહીંયા 25 દુ 50. તો 2 ભાગ્યા 25 અથવા 2 ભાગ્યા 25 અથવા શું આવશે? 2 જેમ 25. આ તમને ગુણોત્તર મળશે માં. એટલે આ ગુણોત્તર સરખા છે. ગુણોત્તર સરખા હોય એટલે ગુણોત્તર પ્રમાણમાં કહેવાય. લખવાનું માટે ગુણોત્તર પ્રમાણમાં છે. અહીંયા હવે આપણે લખીએ મધ્યમ પદ. મધ્યમ પદ ઇઝ ઇક્વલ ટુ કયા કયા મધ્યમ પદ મળે છે? અહીંયા 2.5 લીટર અને 4 રૂપિયા. 2.5 લીટર અને
4 રૂપિયા, જ્યારે અંતિમ પદ એટલે અહીંયાથી અંતિમ પદ આ અને અહીંનું અંતિમ પદ આ, એટલે 200 મિલીલીટર અને 50 રૂપિયા. તો આ રીતે આપેલ ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં અને એના મધ્યમ પદને અંતિમ પદ શોધી શકાય. ત્યારબાદ હવે આગળ આપણે જોઈએ એક્ઝામ્પલ 12.3. અહીંયા સ્વાધ્યાય 12.2 પતી જાય છે. હવે 12.3ના આપણે એક્ઝામ્પલ જોઈએ. આ મહત્ત્વના છે વિદ્યાર્થી મિત્રો. પરીક્ષામાં આની અંદરથી પણ ઘણા બધા દાખલા અવારનવાર પૂછાય છે, એટલે ધ્યાનપૂર્વક સમજજો. સ્વાધ્યાય 12.3 પહેલો એક્ઝામ્પલ. શું કહે છે? રકમ જોઈએ. 7 મીટર કાપડની કિંમત 7 મીટર કાપડની કિંમત રૂપિયા 294 છે. તો 5 મીટર કાપડની કિંમત કેટલી હશે? બરાબર. શું કહે છે કે 7 મીટર કાપડની કિંમત રૂપિયા 294 છે, તો 5 મીટર કાપડની કિંમત કેટલી હશે? આપણે જે શરૂઆતમાં ત્રિપદ રાશિ મૂકતા હતા એ રીતે જ આપણે ત્રિપદ રાશિ મૂકીને આપણે એનો જવાબ લાવી શકશો. તો અહીં આપણે એવી રીતે લખી શકીએ કે 7 મીટર કાપડની કિંમત બરાબર 294 રૂપિયા. એના માટે 5 મીટર કાપડની કિંમત કેટલી? આવું આપણે શરૂઆતમાં ધોરણ 4 અને 5માં ત્રિપદ રાશિમાં મૂકતા 1, 2 અને 3 એટલે ત્રિપદ રાશિ કહેવાય છે. ઇઝ ઇક્વલ ટુ આ બેનો સામે સામે ગુણાકાર થાય. કોનું? 294 ગુણ્યા 5 ભાગે કહીએ 7. ચલો ભાગાકાર કરીએ. 294 અને નીચે ભાગ્યા 7 છે. 7 તો 7 ચોક 28 અને 7 દુ 14. તો 7 કેટલા આવ્યા? 42. તો અહીંયા 42 ગુણ્યા 7 294 થાય. 7 7 ઉડી ગયા, વધ્યા 42 ગુણ્યા 5. ગુણાકાર કરીએ. 42 ગુણ્યા 5, 5 દુ 10, વધ્યા 1, 5 ચોક 20 ને 1 21. તો 210 રૂપિયા થાય. કેટલા થાય? 210 રૂપિયા. તો અહીં 5 મીટર કાપડની કિંમત 210 રૂપિયા છે. લખવા માટે 5 મીટર કાપડની કિંમત 210 રૂપિયા છે. આ એક્ઝામ્પલ 1 થયો. ત્યારબાદ એક્ઝામ્પલ 2 ની વાત કરીએ. એક્ઝામ્પલ 2 જોઈએ. શું કહે છે? એકતા 10 દિવસમાં રૂપિયા 1500 કમાય છે. એકતા 10 દિવસમાં રૂપિયા 1500 કમાય છે. તે 30 દિવસમાં કેટલા રૂપિયા કમાશે? તે 30 દિવસમાં કેટલા રૂપિયા કમાશે? અહીંયા પણ આગળ જોયું પ્રમાણે ત્રિપદ રાશિ જોવાની છે કે 10 દિવસમાં એકતાએ કમાયેલા રૂપિયા 1500, તો 30 દિવસમાં એકતાએ કમાયેલા રૂપિયા કેટલા? ઓકે, એ રીતે લખીએ. 10 દિવસમાં કમાયેલા રૂપિયા બરાબર 1500 માટે કેટલા દિવસ આપે છે? 30 દિવસ. માટે 30 દિવસમાં કમાયેલા
રૂપિયા બરાબર કેટલા? 10 દિવસમાં કમાયેલા રૂપિયા 1500, તો 30 દિવસમાં કમાયેલા રૂપિયા કેટલા? ઇઝ ઇક્વલ ટુ 30 ગુણ્યા 1500 ભાગ્યા 10. 0 0 ઉડી જાય છે. 15 તરી 45 અને 0 0 4500 રૂપિયા માટે શું 30 દિવસમાં 4500 રૂપિયા કમાયા હશે. 4500 રૂપિયા કમાયા હશે. આ રીતે રૂપિયા મળે છે. ત્યારબાદ આપણે એક્ઝામ્પલ 3 જોઈએ. આ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ત્રિપદ રાશિ મૂકવાની છે. 10 દિવસમાં 1500 રૂપિયા, તો 30 દિવસમાં કેટલા? આ રીતે આ બેનો સામે સામે ગુણાકાર. શૂન્ય શૂન્ય ઉડી ગયા. 15 તરી 45 ને 2 શૂન્ય મૂકી દેવાના. 15 તરી 45 અને આ 2 શૂન્ય મૂકી એટલે 4500 રૂપિયા થાય. ત્યારબાદ એક્ઝામ્પલ 3 ઉપર જઈએ. એક્ઝામ્પલ 3 શું કહે છે? છેલ્લા 3 દિવસમાં $276 મિલીમીટર વરસાદ પડ્યો. છેલ્લા 3 દિવસમાં 276 મિલીમીટર વરસાદ પડ્યો, તો આખા અઠવાડિયા દરમિયાન એટલે કે 7 દિવસ કેટલો વરસાદ પડ્યો હશે? છેલ્લા 3 દિવસમાં 276 મિલીમીટર વરસાદ પડ્યો, તો આખા અઠવાડિયા દરમિયાન કેટલો વરસાદ પડ્યો હશે? વરસાદ એક સરખા દરે પડે છે એમ ધારી લેવાનું છે. વરસાદ એક સરખા દરે પડે છે એટલે સીધી ત્રિપદ રાશિ મૂકી શકશો. ત્રિપદ રાશિમાં જોઈએ કે 3 દિવસમાં પડ્યો છે, આખા અઠવાડિયે એટલે કેટલું? 7 દિવસ આપણે લેવાનું. તો ત્રિપદ રાશિમાં લખીએ કે 3 દિવસમાં પડેલો વરસાદ બરાબર 276 મિલીમીટર. 3 દિવસમાં પડેલો વરસાદ બરાબર 276 મિલીમીટર. તો અહીં આખું અઠવાડિયું એટલે કેટલું આવશે? 7 દિવસ. 3 દિવસમાં પડેલો વરસાદ બરાબર 276 મિલીમીટર. આખું અઠવાડિયું એટલે કે 7 દિવસમાં પડેલો વરસાદ બરાબર કેટલો? ઇઝ ઇક્વલ ટુ શું થશે? આ બેનો સામે સામે ગુણાકાર. 7 ગુણ્યા 276 ભાગ્યા 3. હવે ભાગાકાર કરીશું. 276 ભાગ્યા 3. 3 નવા 27 અને 3 દુ 6 એટલે 92 ગુણ્યા 3 કરીએ એટલે 276 થાય. 92 ગુણ્યા 3 276 થાય. 3 3 ઉડી જાય. 7 ગુણ્યા 92 ગુણાકાર કરીએ. 92 ગુણ્યા 7 કરીએ. 92 ગુણ્યા 7. 7 દુ 14 વધીએ 1. 9 × 7 = 63 ને 1 64. 7 દુ 14 વધીએ 1. 9 × 63 ને 1 64. તો 644 અહીંયા મિલીમીટર વરસાદ આખા અઠવાડિયા દરમિયાન કેટલો? 664 મિલીમીટર વરસાદ પડ્યો હશે. લખવાનું માટે આખા અઠવાડિયા દરમિયાન 664 મિલીમીટર વરસાદ પડ્યો હશે. આખા અઠવાડિયા દરમિયાન 644 મિલીમીટર વરસાદ પડ્યો હશે. ઓકે, આ રીતે એક્ઝામ્પલ 3 આવે છે. ત્યારબાદ એક્ઝામ્પલ 4ની વાત કરીએ. એક્ઝામ્પલ 4 શું કહે છે? 5 કિલોગ્રામ ઘઉંની કિંમત
5 કિલોગ્રામ ઘઉંની કિંમત રૂપિયા 30.50 છે, બરાબર. તો એની અંદર છે 8 કિગ્રા ઘઉંની કિંમત કેટલી થશે? એક્ઝામ્પલ બી છે રૂપિયા 61 કેટલા કિલોગ્રામ ઘઉં મળશે? રૂપિયા 61 કેટલા કિલોગ્રામ ઘઉં મળશે? જોઈએ દાખલામાં શું કહે છે કે 5 કિલોગ્રામ ઘઉંની કિંમત રૂપિયા 30.50 37 આપી છે. તો 8 કિલોગ્રામ ઘઉંની કિંમત એ તો પદરાશી આપણે ડાયરેક્ટ લખી શકશું. તો લખીએ 5 કિગ્રા એટલે કે 5 કિલોગ્રામ ઘઉંની કિંમત બરાબર 30.50 રૂપિયા માટે અહીંયા કેટલું છે? 8 કિલોગ્રામ ઘઉંની કિંમત ઇઝ ઇક્વલ ટુ કેટલા? ઇઝ ઇક્વલ ટુ 8 ગુણ્યા 30.50 ભાગ્યા 5. હવે 8 ગુણ્યા 30.50 છે એટલે આપણે દશાંશ અપૂર્ણાંક પ્રમાણે પોઈન્ટ પછી 2 આંકડા હોય નીચે શું લખાય? 100 ગુણ્યા 5. ઓકે, આ રીતે આપણે કરી શકીએ. હવે 8 ગુણ્યા 30.50 એનું આપણે સાદુરૂપ આપીશું તો અહીંયા 0 0 ઉડી જશે. ત્યારબાદ અહીંયા 4 દુ 8 અને અહીંયા થશે 2 પંચા 10. તો અહીંયા 2 ઉડી ગયા. હવે 305 અને પચું 25 એ રીતે આપણે લઈએ તો 305 નીચે પચું 25 છે, 25 એકા 25, 10માંથી આ જાય તો 5 અને અહીંયા 0, ફરીથી અહીંયા આવશે 5. એમ કરીએ 305 ભાગ્યા 5 કરીએ. 305 ભાગ્યા 5 કરીએ તો કેટલા મળે છે? 5 6 30 અને 5 એકા 5 કેટલા મળે? 61. તો અહીંયા મળશે 61. હવે શું વધ્યું? 4 ગુણ્યા 61 ભાગ્યા 5 વધ્યા. હવે 61 ભાગ્યા 5 કરીએ, પોઈન્ટમાં જવાબ આવશે. આપણે આને 305 ભાગ્યા 5 કર્યા એટલે 61 મળ્યા. હજુ એક આ 5 બાકી છે, નીચે અહીંયા મૂકી દીધા. હવે 12 પંચા 60, તમને ખ્યાલ જ છે 12 પંચા 60. એક વધ્યું, અહીંથી 0 નીચે આવે એટલે અહીંયા આવશે પોઈન્ટ. 5 દુ 10 તો 12.5 આવે. અહીંયા કેટલા આવશે? 12.2. કેટલા આવે છે? 12.2. જો 12 પંચા 60, એક વધ્યું, જો કરવું હોય તો કરી શકાય. 5 એકા 5, 5 દુ 10 અને 2 તો 12.5. હવે 12.2 ગુણ્યા 4 કહીએ. 12.2 ગુણ્યા 4, 4 દુ 8, ફરીથી 4 દુ 8 અને 4. અહીંયા એક પોઈન્ટ મૂકવાનો તો તમને અહીંયા કેટલા રૂપિયા મળશે? 48.80 રૂપિયા તમને મળશે. શેમાં? 5 કિલોગ્રામ ઘઉંની કિંમત. આની અંદર તમારે છેદ ઉડાડવા પડે. 305 ભાગ્યા 5 ક્યારે? 61 મળ્યું. અહીંયા 4 દુ 8માં 2 ઉડી ગયા. 4 ગુણ્યા 61, નીચે એક 5 બાકી હતું એટલે 61 ભાગ્યા 5 ક્યારે? 12.5 મળ્યા અને 12.2 મળ્યા. 12.2 ગુણ્યા 4 કરો એટલે 48.80 રૂપિયા તમને થાય. આ એક્ઝામ્પલ 1. હવે એક્ઝામ્પલ બીની વાત કરીએ. એક્ઝામ્પલ બીમાં થોડીક પદરાશી ગોઠવવી પડશે. એક્ઝામ્પલ બી શું કહે છે? રૂપિયા 61 કેટલા ગ્રામ ઘઉં મળશે? રૂપિયા 61 કેટલા ગ્રામ ઘઉં તમને મળશે? તો અહીં પહેલાં આપણે 1 કિલોગ્રામ ઘઉંની કિંમત આપણે શોધવી પડશે. શું કરવી પડશે? 1 કિલોગ્રામ ઘઉંની કિંમત. તો એની અંદર તમે લખી શકો કે 5 કિલોગ્રામ ઘઉંની કિંમત 30.50. આનો ઉપયોગ કરવો પડશે. 5 કિગ્રા ઘઉંની કિંમત બરાબર 30.50 માટે 1 કિગ્રા ઘઉંની કિંમત કેટલી? 1 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી?
તો 30.50 ભાગ્યા 5, 30.50 ભાગ્યા 5 કરશો એટલે તમને 6.10 રૂપિયા મળશે. કોની? 1 કિલોગ્રામ ઘઉંની કિંમત. ઓકે, હવે આપણે એના અંદર કરી શકીએ કે 6.10 રૂપિયામાં 1 કિલોગ્રામ ઘઉં થાય તો ₹61 કેટલા થાય? આ પદરાશિનો આપણે ઉપયોગ કરવી પડશે. 1 કિલોગ્રામ ઘઉંની કિંમત જે આ મળે ને પદરાશિ, એનો ઉપયોગ કરીએ તો લખીએ 6.10 રૂપિયામાં મળતા ઘઉં બરાબર 1 કિલોગ્રામ. કેમ ખબર છે? આપણે કેમ પદરાશિ ઊંધી મૂકી કે આપણે કેટલા કિલોગ્રામ ઘઉં મળશે, બીની અંદર ઘઉં મળશે એ શોધવાનું છે. માટે કેટલા છે? 61 રૂપિયામાં મળતા ઘઉં બરાબર કેટલા? ઓકે, 610 રૂપિયામાં મળતા ઘઉં બરાબર 1 કિલોગ્રામ, તો 61 રૂપિયામાં મળતા ઘઉં કેટલા? ઇઝ ઇક્વલ ટુ 61 ગુણ્યા 1 ભાગ્યા 6.10. અહીંયા 6.10 છે બરાબર. જોઈએ 61 ગુણ્યા 1, હવે 610 આ પોઈન્ટ છે નીચે ભાગ્યા 100 આવે. પોઈન્ટ છે, પોઈન્ટ પછી કેટલા છે? 2 આંકડા, એટલે ભાગ્યા 100 આવે. એટલે આ છેદને નીચે છેદ હોય એ ઉપર અંશમાં જતા રહે, એટલે અહીંયા આપણે 100 લખીએ. નીચે આ રીતે ન લખાય 100, આ 100 છે એ અહીંયા અંશમાં ઉપર જતા રહે. બરાબર છે. જોઈએ 0 0 ઉડી ગયા, અહીંયા 61 પણ ઉડી ગયા, તો અહીંયા તમને 10 કિલોગ્રામ મળે છે. કેટલા? 10 વધ્યા. 0 0 ઉડ્યા, 61 ઉડ્યા, અહીંયા 10 કિલોગ્રામ મળે. એનો મતલબ કે ₹61માં 10 કિલોગ્રામ ઘઉં મળશે. કેટલા? ₹61માં 10 કિગ્રા ઘઉં મળશે. ₹61માં 10 કિલોગ્રામ ઘઉં મળશે. એક્ઝામ્પલ 5 એના જેવો જ છે. એક્ઝામ્પલ 6 જોઈએ શું કહે છે. રકમ જોઈએ. રીના 3 મહિનાનું ભાડું, રીના રીના 3 મહિનાનું ભાડું ₹7500, એટલે ₹7500 ચૂકવે છે. રીના 3 મહિનાનું ભાડું ₹7500 ચૂકવે છે. જો દર મહિને ભાડું સરખું રહેતું હોય તો આખા વર્ષ દરમિયાન તે કેટલું ભાડું ચૂકવશે. શું કહે છે કે રીના 3 મહિનાનું ભાડું ₹7500 ચૂકવે છે અને ભાડું દર મહિને એક સરખું જ ચૂકવે છે, એટલે દર મહિને 7500. તો આખા વર્ષ દરમિયાન, આખું વર્ષ એટલે કેટલું? 12 મહિના દરમિયાન આપણે શોધવાનું છે. આમાં પણ ત્રિપદ રાશિ લેવી પડશે કે 3 મહિનાનું ચૂકવાતું ભાડું બરાબર કેટલા છે? ₹7500 એક મહિનાનું તમને મળશે. આ ભાડું તમને એક મહિનાનું મળશે. 3 મહિનાનું ભાડું 7500 છે, તો એક મહિનાનું આપણે ભાડું શોધવા માટે શું લેવું પડે? 7500 ભાગ્યા 3. એટલે પહેલાં આપણે એક મહિનાનું ભાડું તમને કેટલું? 25 × 7500 બરાબર. તો એક મહિનાનું ભાડું તમને ₹2500 મળશે. 25 × 75 ને 2 0. આ એક મહિનાનું ભાડું મળ્યું. હવે આપણું એક વર્ષનું એટલે કે 12 મહિનાનું શોધીશું. તો લખીએ એક મહિનાનું ચૂકવાતું ભાડું થઈ ગયું ને 25 × 75, એટલે ₹7500 તમારે થાય એટલે ₹2500 થાય ને. તો એક મહિનાનું ચૂકવાતું ભાડું બરાબર ₹2500, જે તમને હમણાં એક મહિનાનું મળ્યું એ હાર્યું
માટે 12 મહિના 12 મહિના એટલે કેટલા થાય? 1 વર્ષ થાય ને, તો 12 મહિનાનું ચૂકવાતું ભાડું બરાબર કેટલું? તો બરાબર જોઈએ, ત્રિપદ રાશિ મૂકીએ. આપણે 3 મહિનાનું ભાડું 7500 મળ્યું, તો 1 મહિનાનું ભાડું કેટલું મળ્યું? 2500. તો 1 મહિનાનું ભાડું 2500 મળ્યું, તો 12 મહિનાનું કેટલું? તો 12 ગુણ્યા આપણે 2500 કરીએ, 25 ગુણ્યા 12 કરીએ 0, અહીંયા આવશે 5, અહીંયા આવશે 2, 2 પંચા 10, વધ્યા 1, 2 ને 2 4 ને 1 5. જોઈએ 2 અને 5, 2 પંચા 10 ને 5, 0, 5 ને 5 10, વધ્યા 1 અને 3. બરાબર છે. તો અહીંયા 12 ગુણ્યા 2500 એટલે 30,000 રૂપિયા થશે. કેટલા થશે? 30,000 રૂપિયા. તો રીના 12 મહિનાના 30,000 રૂપિયા ચૂકવશે. કેટલા ચૂકવશે? 30,000 રૂપિયા ચૂકવશે. એક્ઝામ્પલ 7 જોઈએ. જો 4 ડઝન કેળાની કિંમત ₹60 હોય તો ₹12.50 એટલે 12.5 ₹12.50 કેટલા કેળા ખરીદી શકાશે? આપણે 4 ડઝન કેળાની કિંમત આપી છે, તો એની અંદર આપણે પહેલાં 1 ડઝન કેળાની કિંમત આપણે શોધવી પડે. પદ રાશિ લખીએ. 4 ડઝન કેળાની કિંમત બરાબર ₹60 માટે 1 ડઝન કેળાની કિંમત બરાબર કેટલા? તો ઇઝ ઇક્વલ ટુ ત્રિપદ રાશિની અંદર જોઈએ કે 4 ડઝન કેળાની કિંમત ₹60, 1 ડઝન કેળાની કિંમત કેટલી? 1 ગુણ્યા 60 ભાગ્યા 4. અહીંયા ભાગ પાડીએ, 2 દુ 4 અને 30 દુ 20. બે ઉડે છે અને અહીંયા બતાવે છે ₹15. કેટલા? 15 દુ 30. અહીંયા બતાવ્યા ₹15. હવે આ 4 ડઝન કેળાની કિંમત આપણને આટલી ₹15 મળી. હવે આગળ શું કહે છે કે આપણે કેળાની, આ તો 1 ડઝનના મળ્યા, પણ આપણે હવે કેળાની કિંમત શોધીએ. તો કેળાની કિંમત શોધવા માટે શું કરવું પડે કે 1 ડઝનના 12 નંગ થાય. કેટલા થાય? 1 ડઝનના 12 નંગ. તો 4 ડઝન કેળા થાય તો કેટલા થાય? 12 ચોક 48 થાય. કેટલા થાય? 12 ચોક 48. 1 ડઝન બરાબર 12 નંગ. તો અહીંયા 4 ડઝન એટલે કેટલા થાય? 12 ચોક 48 નંગ. તો જોઈએ શું કહે છે? 1 કેળાની કિંમત આપણે શોધવી પડશે. કેટલા? 1 કેળાની કિંમત. તો અહીંયા 1 કેળાની કિંમત શોધવા માટે શું કરવું પડે? 48. 1 કેળાની કિંમત શોધવા માટે આપણે જે 4 ડઝન કેળા છે, 4 ડઝન કેળાની કિંમત કેટલી છે? 60. એને આપણે 48 કેળા વડે આપણે ભાગવા પડે કે 4 ડઝન કિંમત છે એટલે 1 ડઝનના 12 નંગ થાય. તો 4 ડઝનના કેટલા થશે? 12 ચોક 48. જો આ રીતે લખીએ, 12 ચોક 48 નંગ. હવે 1 કેળાની કિંમત શોધવા માટે શું કરવું પડે? જે 4 ડઝન કેળા છે એની કિંમત વડે આપણે 48 ભાગીએ એટલે 1 કેળાની કિંમત મળશે. અહીંયા 60 ભાગ્યા 48 કરશો એટલે તમે 12 ચોક 48, અહીંયા 12 પંચા 60. તો અહીંયા 5 ભાગ્યા 4 રૂપિયા તમને મળે. આ 1 કેળાની કિંમત મળી. હવે આપણે કેટલા કેળા ખરીદી શકાશે? શેમાં? 12.50માં કેટલા કેળા ખરીદી શકાશે એ આપણે શોધવું છે. તો બીજા સ્ટેપમાં લઈએ કે 12.50 આપણે 12.50 શોધવું છે. એના પહેલાં લખીએ કે 5/4 રૂપિયામાં ખરીદાતા
કેળા બરાબર 1 આ પદરાશી લેવાની છે. એક કેળાની કિંમત 5/4 છે ને, તો 5/4 રૂપિયામાં ખરીદાતા કેળા બરાબર 1 માટે અહીંયા કેટલા છે 12.50 રૂપિયામાં ખરીદાતા કેળા બરાબર કેટલા ઇઝ ઇક્વલ ટુ 12.50 ગુણ્યા કેટલા આવશે 5/4 12.50 ગુણ્યા 5/4 તો અહીં 5/4ની અહીંયા ગુણ્યા 1/5/4 આવશે 12.50 ગુણ્યા 1 અને નીચે આવશે 5/4. હવે આ ઉપર પદ આવેલું ઉલટાઈ જશે 12.50 ગુણ્યા 1 ગુણ્યા છેદમાં છેદ હોય એટલે અંશમાં જતા રહે એટલે ઉપર 4 આવે નીચે ભાગ્યા 5 આવશે. હવે આનો આ જે ભાગાકાર છે આપણે સાઈડમાં જોઈશું કેટલા છે 12.50 છે ને 12.50 અને ભાગ્યા આપણે 5 કરીશું 4 નહીં. અહીંયા છે 12.50 ભાગ્યા 5 છે તો એને જોઈએ 5 દુ 10 2 પછી પોઈન્ટ પછી 5 પચું 25 અને આ 0 તો 2.50 આવશે. આને કેટલા આવશે 2.50 અને 2.50 ગુણ્યા 4 કરીશું તો કરીએ 2.50 ગુણ્યા 4 કરીએ 0 4 25 વધીએ 2 4 દુ 8 8 ને 2 10 2 પોઈન્ટ કાપી એટલે 10 રૂપિયા થાય. કેટલા થાય 10 રૂપિયા. તો એનો મતલબ કે 12.50 રૂપિયામાં 10 કેળા રૂપિયાની 10 કેળા 12.50 રૂપિયામાં 10 કેળા ખરીદા શકાશે. તો લખીએ અહીંયા નીચે કે 12.50 રૂપિયામાં 10 કેળા ખરીદી શકાશે. ખ્યાલ આવ્યો? પહેલાં આપણે શું કર્યું આ ડઝન કેળાની અંદર આપણે લીધો ભાવ કે 1 ડઝન કેળા 4 ડઝન હોય તો 12 ડઝનની અંદર એટલે 12 કેળાના આપણે અહીંયા રૂપિયા મળ્યા 12 કેળાના રૂપિયા આપણે 15 રૂપિયા મળ્યા. ત્યારબાદ શું કર્યું 1 ડઝનની અંદર આપણે 12 નંગ આવે છે તો 4 ડઝન એટલે 12 ચોક 48 નંગ કેળા થાય. હવે 48 નંગ કેળાની કિંમત કેટલી હતી 60 તો આપણે 1 કેળાની કિંમત શોધવાની છે. 48 નંગ એટલે 1 કેળાની આ 48 કેળાની કિંમત હતી કેટલી 60 રૂપિયા. 48 કેળાની કિંમત 60 રૂપિયા હતી તો આપણે 1 કેળાની કિંમત શોધવા માટે શું કરવાનું 60/48 કરે 5/4 મળે. ત્યારબાદ આપણે 12.50 રૂપિયાનું કરવાનું છે તો 5/4 રૂપિયામાં ખરીદાતા કેળા બરાબર 1 તો અહીંયા કેટલા 12.50 રૂપિયામાં કેટલા તો 12.50 ગુણ્યા 1 ભાગ્યા 5/4 થશે. હવે 5/4 હોય એટલે ઉલટાઈ જાય શું થાય 12.50 આ 12.50 ગુણ્યા 1 અને આ છેદમાં 4 છે એ ઉપર જતા રહે ભાગ્યા 5 થાય 12.50 ભાગ્યા 5 કરીએ એટલે કેટલા થાય 2.50 ગુણ્યા 4 અને 2.50 ગુણ્યા 4 કરો 10 કેળા મળે એટલે 12.50 રૂપિયામાં 10 કેળા ખરીદી શકાશે. જો વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ 8ની વાત કરીએ 72 ચોપડીઓનું વજન 9 કિલોગ્રામ હોય તો તેવી 40 ચોપડીઓનું વજન કેટલું થશે? જો અહીંયા વિદ્યાર્થી મિત્રો રકમમાં આપેલું છે કે 72 ચોપડીનું વજન 9 કિલોગ્રામ આપેલું છે તો 40 ચોપડીનું વજન કેટલું છે સીધી જ આપણે પદરાશિ મૂકી શકશું. 72 ચોપડીઓનું વજન બરાબર 9 કિલોગ્રામ અહીંયા માટે 40 ચોપડીઓનું વજન બરાબર કેટલું ઇઝ ઇક્વલ ટુ 40 ગુણ્યા 9 ભાગ્યા 72. અહીંયા 8 9 72 ભાગ પાડીએ 9 9 ઉડે છે અહીંયા 8 પંચા 40 8 8 ઉડી જાય છે એટલે અહીંયા 5 કિગ્રા મળશે બરાબર છે. માટે 40 ચોપડીનું વજન કેટલું છે 5 કિગ્રા બરાબર 5 કિગ્રા
થશે. ખ્યાલ આવી જાય એવું છે કે 72 ચોપડીનું વજન 9 કિલોગ્રામ હોય તો અહીં ચોપડીઓ ઘટી ગઈ, 72ની કેટલી થઈ 40, એટલે આ એક રાશિ ઘટી જાય, આ એક રાશિ ઘટી જાય, 72ની 40 થાય તો 9 કિલોગ્રામ કરતાં એક રાશિ ઘટશે, એટલે 9 કિલોગ્રામ કરતાં ઘટશે એટલે ઓછા થશે, એટલે કેટલા મળ્યા ઓછા એટલે 5 મળ્યા, એટલે સીધું ખબર પડી જાય કે આ ઘટે તો આ પણ કિલોગ્રામ ઘટે, એટલે 9ની જગ્યાએ કેટલો જવાબ મળે 5 કિલોગ્રામ ઘટે છે, સીધું ખ્યાલ આવી જાય એવું છે. ત્યારબાદ આગળનો એક્ઝામ્પલ 10 જોઈએ. શું કહે છે રકમમાં જોઈએ. રાજુ રૂપિયા 150માં 10 પેન ખરીદે છે. રાજુ રૂપિયા 150માં 10 પેન ખરીદે છે અને મનીષ 7 પેન રૂપિયા 84માં ખરીદે છે. તમે કહી શકશો કે કોણે પેન સસ્તામાં ખરીદી. તમે કહી શકશો કે કોણે પેન સસ્તામાં ખરીદી. તો અહીંયા જોઈએ રૂપિયા 150માં 10 પેન ખરીદી છે, એનો મતલબ કે જે રાજુ છે એ રાજુએ એક પેનની કિંમત, રાજુની એક પેનની કિંમત આપણે શોધીશું ત્યારે આપણને ખબર પડશે, અને મનીષે જે પેન ખરીદી છે એની એક પેનની કિંમત શોધીશું, પછી એના ઉપરથી આપણને ખબર પડશે કે કોણે સસ્તામાં ખરીદી હશે. તો એ રીતે જોઈએ. રાજુ માટે લખીએ, અહીંયા લખીએ 10 પેનની કિંમત, રકમમાં આપેલું છે 10 પેનની કિંમત રૂપિયા 150 માટે એક પેનની કિંમત રાજુ માટે છે, એક પેનની કિંમત બરાબર કેટલા 1 ગુણ્યા 150 ભાગ્યા 10, તો કેટલા થશે 15 રૂપિયા. માટે રાજુ માટે એક પેનની કિંમત કેટલી થાય 15 રૂપિયા થાય. એવી જ રીતે આગળ વાત કરીએ મનીષ માટે. મનીષ માટે શું છે કે અહીંયા 7 પેનની કિંમત આપી છે, મનીષની 7 પેનની કિંમત, 7 પેનની કિંમત બરાબર 84 રૂપિયા માટે કહીને કેટલી આપેલી છે અહીંયા એક પેનની કિંમત બરાબર કેટલા, મનીષની એક પેનની કિંમત કેટલી થાય તો ઇઝ ઇક્વલ ટુ 1 ગુણ્યા 84 ભાગ્યા 7. તો અહીંયા 12 સીતા 84 થશે, કેટલા થશે 12 સીતા 84 માટે એક મનીષ માટે એક પેનની કિંમત કેટલી થાય 12 રૂપિયા. તો અહીં જુઓ રાજુએ એક પેનની કિંમત 15 રૂપિયા આપી છે અને મનીષે એક પેનની કિંમત 12 રૂપિયા આપેલી છે, તો સસ્તામાં કોને ખરીદી છે મનીષે, લખવા માટે મનીષે પેન સસ્તામાં ખરીદી હશે. મનીષે આ રીતે પેન સસ્તામાં ખરીદી હશે. ઓકે, આગળ જોઈએ. દાખલો 11. શું કહે છે, અનીસે બેતાળીસ રન 6 ઓવરમાં આગળના જેવો દાખલો છે, અને અનુપે
63 રન 7 ઓવરમાં. 7 ઓવરમાં બનાવ્યા. તો દર ઓવરે કોણે વધુ રન બનાવ્યા? તો દર ઓવરે કોણે વધુ રન બનાવ્યા? પ્રશ્નાર્થ ચિહ્ન. દર ઓવરે કોણે વધુ રન બનાવ્યા? તો અહીં શું કરવાનું કે અનીશ માટે અને અનુપ માટે દર ઓવરે કીધું છે. કેટલું કીધું છે? દર ઓવર. દર ઓવર એટલે આપણે અનીશ માટે અને અનુપ એ બંને એક દર ઓવરે કેટલા રન બનાવ્યા છે એ આપણે શોધવું પડશે. તો પહેલાં અનીશની વાત કરીએ. આગળની જેમ જ છે. અનીશ શું કહે છે? 6 ઓવરમાં બનાવેલ રન બરાબર 42. 6 ઓવરમાં બનાવેલ રન બરાબર 42 માટે કેટલા? 1 ઓવરમાં બનાવેલ રન બરાબર કેટલા? 6 ઓવરમાં બનાવેલ રન બરાબર 42. તો 1 ઓવરમાં કેટલા? ઇઝ ઇક્વલ ટુ આ બેનો ગુણાકાર 42 ગુણ્યા 1 ભાગ્યા 6. 7 6 42. તો 1 ઓવરમાં કેટલા રન બનાવે છે? અનીશે 7 રન. એવી જ રીતે આપણે વાત કરીએ અનુપ માટે. અનુપ માટે શું છે કે 7 ઓવરમાં એને 63 રન બનાવેલા છે. લખીએ 7 ઓવરમાં બનાવેલ રન બરાબર 63 માટે અહીંયા કેટલા છે? 1 ઓવરમાં માટે 1 ઓવરમાં બનાવેલ રન બરાબર કેટલા? 7 ઓવરમાં બનાવેલ રન બરાબર 63. તો 1 ઓવરમાં બનાવેલ રન કેટલા? ઇઝ ઇક્વલ ટુ 63 ગુણ્યા 1 ભાગ્યા 7. અહીંયા 9 સીતા 63. 7 7 ઉડે છે તો 9 રન. માટે અનુપે 1 ઓવરમાં 9 રન બનાવે છે. તો શું કહે છે? કોણે વધુ રન બનાવ્યા છે? અનીશે 1 ઓવરમાં 7 રન બનાવે છે અને અનુપે 1 ઓવરમાં 9 રન બનાવે છે. એટલે કોણે વધારે રન બનાવ્યા છે? અનુપે અનીશ કરતા દર ઓવરે વધુ રન બનાવ્યા હશે. બરાબર છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે અહીં જે આ ચેપ્ટર છે 12મું ગુણોત્તરને પ્રમાણ એ સમાપ્ત થાય છે. નમસ્કાર.